જૂનાગઢ ખાતે અંબાજી મંદિરમાં ચિકન અને દારૂ પાર્ટી મામલે મોટી કાર્યવાહી. જૂનાગઢ કલેક્ટરે કરી મહત્વની પ્રેસ વાર્તા. ઘટનાને લઈ તંત્ર એક્શન મોડમાં. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીના સંકેત. ધાર્મિક સ્થળની પવિત્રતા ભંગ મામલે તપાસ કરી તેજ. આમાં મુખ્ય જે વ્યક્તિ જોવા જઈએ તો અભિષેક ચૌહાણ જે છે એ મુખ્ય પૂજારી છે મંદિરના, એક કિશોરસિંહ ચૌહાણ એમના દીકરા, એ લગભગ એક અઠવાડિયા આ ઘટનાથી એના એક અઠવાડિયા પહેલાથી ત્યાં હતા અને બાકીના જે લોકો છે એ એમના મિત્ર તરીકેની ઓળખ આપી રહ્યા છે. જે છગનભાઈ ડાભી છે એ વ્યક્તિ આ મુખ્યત્વે જે નોનવેજ અને દારૂ છે એ નીચેથી જ લઈ અને મંદિરે પહોંચ્યા હતા. એક સગીર છે એ સવારે 10 વાગે પહોંચ્યા હતા અને અભિષેક તો એક અઠવાડિયાથી ત્યાં હતા. અને બાકીના લોકો જે છે એ સીડીઓ મારફતે મંદિરમાં રાત્રે લગભગ 8:30 વાગે આસપાસ પહોંચ્યા અને ત્યાં જે મંદિરનું જે ગોખ છે એના આગળના ભાગમાં એ લોકોએ તે રાત્રિ દરમિયાન દારૂનું સેવન કર્યું અને ત્યારબાદ લગભગ 2 કલાક બાદ એ લોકોએ મંદિરના જે ભંડારા છે એની અંદર જે નોનવેજ આરોપ. આ આખી ઘટનામાં આપણે જોઈએ તો જે પણ લોકો છે એમને વહીવટદારશ્રી તરફથી કોઈ પણ પ્રકારની મંદિરમાં ત્યાં જવાની, ત્યાં રાત્રિ રોકાણ કરવાની કે પૂજાપાઠ કરવાની કે એમાં સહાય કરવાની કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલ નથી. એટલે તમામ લોકો જે છે એ અનધિકૃત રીતે એમને ત્યાં પ્રવેશ કર્યો છે અને અનધિકૃત રીતે ત્યાં રાત્રિ રોકાણ કર્યું છે. કરોડો લોકોની આસ્થાનું જે કેન્દ્ર છે એવા મંદિરમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોના આસ્થાને પણ ઠેસ પહોંચાડ્યો છે. એટલે આખી આ ઘટનાની જે ગંભીરતા લઈ અને આ બાબતમાં અમે વહીવટદારશ્રીને સૂચના આપી છે કે આ તમામ લોકોની સામે FIR દાખલ કરવા.